નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી નદી તે શહેર અને ગામને વધુ સમૃદ્ધ અને વધુ રળિયામણું બનાવવા માટે પૂરતી હોય છે. અમદાવાદની સાબરમતી કે વડોદરાની વિશ્વામિત્રી, સુરતની તાપી કે રાજકોટની આજી નદી. પણ હા, આ નદીઓ જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે શહેર કે ગામને ખેદાન-મેદાન કરવા માટે પણ પૂરતી હોય છે. તેમાં પણ આજે તો વાત કરવી છે ફરી એકવાર વડોદરાની. વડોદરા અને વરસાદી તબાહી કેટલાક વર્ષોમાં એક સિક્કાની બે બાજુની જેમ લાગે છે. વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધોધમાર વરસાદ અને પૂરની ત્રાસથી વડોદરાવાસીઓએ અનેક વખત વેઠી છે અને આ વર્ષે પણ વરસાદને કારણે વડોદરાની હાલત ખૂબ ખરાબ થઈ છે. તે આપણે તમામે જોયું છે. વિશ્વામિત્રી નદી શહેરના મધ્યમાંથી પસાર થાય છે. ધોધમાર વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ શહેરમાં સર્જાઈ અને વરસાદના પાણી અને તેમાં પણ વિશ્વામિત્રીના પાણી શહેરમાં ફરી વળતા શહેરીજનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વડોદરાની ખરાબ હાલતથી અનેક લોકોના ઘર તબાહ થયા તો કેટલાય લોકોના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી. વડોદરાનું આ પૂર અને તેની પાછળના કારણો પર આ મંચ પરથી અમે અનેક વખત ચર્ચાઓ કરી ચૂક્યા છે અને આજે વાત કરવી છે પૂર બાદ સર્જાયેલી સ્થિતિની અને લોકોની સરકાર પાસેથી જોડાયેલી આશા અપેક્ષાની. આજે વાત કરવી છે સહાયની. સરકારે સહાય જાહેર કરી અને વિરોધ પક્ષે તેને લઈને સવાલો ઉઠાવ્યા. સરકાર કહી રહી છે કે જેને જેને નુકસાન થયું છે તે તમામને સહાયની જાહેરાત કરાઈ છે, તો આ તરફ વિપક્ષ કહી રહ્યું છે કે સર્વે વગરની સહાય આખરે કેમ અને નુકસાન પારાવાર છે તો સહાયમાં સરકારે કયા ધારાધોરણો અપનાવ્યા. નુકસાનના પ્રમાણમાં સહાય ચૂકવવામાં સત્તા પક્ષ નિષ્ફળ હોવાનો આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે. તો આજે એ જ ચર્ચા કરવી છે કે વડોદરાના પૂર બાદ હવે આ રાજકારણ આખરે કેમ શરૂ થઈ ચૂક્યું છે. સરકારે જે સહાય ચૂકવી તેના આખરે કયા ધારાધોરણો અપનાવવામાં આવ્યા હતા, કયા માપદંડને આધારે સહાય ચૂકવવામાં આવી છે, આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજે મહામંથનમાં. પૂરમાં ડૂબ્યા પછી સહાયના રાજકારણમાં ડૂબાડશો, આ સવાલ જે છે તે હવે જનતાના મનમાં પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ જે રીતે વરસાદ આવ્યો હતો વડોદરામાં, ધોધમાર વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂરમાં ફરી એક વખત વડોદરા ગરકાવ થયું હતું અને અનેક લોકો જે વડોદરાવાસીઓ છે તેઓની હાલત ખૂબ જ ખરાબ, બદથી બદતર થઈ ચૂકી હતી. સરકારની સામે આક્રોશ પણ ઘણો હતો. માત્ર એક જ જવાબ આપવામાં આવી રહ્યો હતો કે વડોદરાના મધ્યમાંથી વિશ્વામિત્રી પસાર થાય છે અને એટલા કારણે જ વડોદરામાં જ્યારે ધોધમાર વરસાદ આવે છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ ખરેખર હકીકત જે હતી કે ત્યાં દબાણો કરી દેવામાં આવ્યા છે, નદી સાંકડી થઈ ચૂકી છે, કાંસ પૂરી દેવામાં આવ્યા છે, તળાવો જે પહેલા હતા 150 જેટલા તે હવે માત્ર 50 જેટલા જ તળાવો વધ્યા છે. આ તમામ સવાલોની વચ્ચે પરિસ્થિતિ વિકટ બનતી ગઈ. લોકોનો આક્રોશ ચરમ પર હતો અને સરકાર પાસે સહાયની અપેક્ષા પણ જનતા જ્યારે રાખી રહી હતી ત્યારે આખરે સરકારે સહાયની જાહેરાત કરી દીધી. પરંતુ વિપક્ષ હવે આક્ષેપ કરી રહ્યું છે કે જે સહાય છે તે સર્વે વગર કરવામાં આવી છે. ખરેખર કેટલી સહાય ચૂકવવી જોઈએ, ખરેખર કેટલું નુકસાન છે તે સરકારે જાણવાની જરૂર હતી અને તે પ્રમાણે સહાય ચૂકવવાની હતી. જે સહાય ચૂકવવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો વિપક્ષ ઉપસ્થિત કરી રહ્યું છે. ત્યારે આ જ વિષય પર આજે આપણે વાત કરવી છે કે હવે આ આખી વાત રાજકારણમાં તબદીલ થઈ ચૂકી છે. પૂર આવ્યું, વડોદરાવાસીઓએ તેની પરિસ્થિતિ જે છે તે વિકટ પરિસ્થિતિ ભોગવી અને હવે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે તે છે રાજકારણની. અને આ રાજકારણ આપણા ત્યાં કોઈ નવી વાત નથી. પક્ષ અને વિપક્ષ, આરોપ અને પ્રત્યારોપ, આ સતત ચાલતી આ પ્રક્રિયા અને ફરી એક વખત આ સવાલો જ્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે આ જ વિષય પર આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. ભાજપના કન્વીનર, મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસના નેતા નિશાંત રાવલ છે આપણી સાથે. રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને વેપારી મંડળ વડોદરાના પ્રમુખ પરેશભાઈ પરીખ ગણતરીની ક્ષણોમાં આપણી સાથે જોડાશે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત રાજેશભાઈ હું આપનાથી કરવા માંગુ છું. જે રીતે આ આખી વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ હતી આ મુદ્દા પર આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છે. જે હાલત હતી વડોદરાવાસીઓની ખૂબ ખરાબ હતી. આ કોઈ નવી વાત નથી, નવી હાલત નથી, નવી પરિસ્થિતિ નથી. આ પ્રકારની પરિસ્થિતિ આપણે વડોદરામાં અનેક વખત જોઈ ચૂક્યા છે. આજે વાત કરવી છે જે સહાય હવે જાહેર કરવામાં આવી છે તેને લઈને જ રાજકારણ શરૂ થયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો એને તમે? જ્યારે કુદરતી
આપત્તિ આવે જી અને એના પછી વહીવટી ખામીઓના કારણે લોકોને ભોગવવું પડે કે કુદરતી આફતના કારણે લોકોને ભોગવવું પડે ત્યારે પ્રશ્નો ઉભા થાય અને પ્રશ્નો જે તે સરકાર કે જે તે કોર્પોરેશન હોય એની સામે આપણે સતત કરતા આવીએ છીએ એની ચર્ચાઓ આપણે ઘણી કરી અને એમાં તમામ જે વિષય છે, તમામ જે મુદ્દાઓ છે, ખામીઓ છે, ઉણપો છે, એ બધાની આપણે ચર્ચા કરી. એના પછી દરેક લોકોની એક અપેક્ષા એવી હોય કે આ આફત હવે ગઈ છે તો જે લોકો એના ભોગ બન્યા હોય અને જાનમાલનું નુકસાન થયું હોય, ઘરની અંદર નુકસાન થયું હોય કે ધંધાની અંદર નુકસાન થયું હોય, એને પ્રાથમિક રાહત મળી. અને પ્રાથમિક રાહત મળવા માટે એક તો કેશડોલની પણ જે તે વખત આપણે જયારે ચર્ચા કરતા ત્યારે આપણા કોંગ્રેસના મિત્ર કહેતા કેશડોલ પણ ચૂકવાઈ જવી જોઈએ. આજે સરકારે એની જાહેરાત કરી છે. હવે સર્વે થયો છે, કેટલું નુકસાન થયું છે, કેટલા નુકસાન નથી થયું, એમાં નાગરિકોના પ્રશ્નો છે. નાગરિકો પોતે પણ જે છે એ વાતને લઈ કે ભાઈ અમારે જેટલું નુકસાન થયું છે એના કરતા જે સર્વે છે એ ઉચ્ચક કરી લેવામાં આવી છે અને રાહત આપવામાં આવી છે. પણ પ્રાથમિક રાહત જાહેર થાય અને લોકો સુધી કંઈક પહોંચે તો એની જે આ મુશ્કેલી છે, મુશ્કેલીની અંદર ઘટાડો થતો હોય તો એને આપણે આવકારવું જોઈએ. એટલા માટે કે સરકારે પૂરો સર્વે નથી કર્યો તો પ્રાથમિક સર્વેના આધાર ઉપર કાં તો પ્રાથમિક અંદાજના આધાર ઉપર એમણે જે પણ રાહત ચૂકવી છે, હા એ રાહત પૂરી નથી એ વાત સાથે આપણે નાગરિકો સાથે સંમત થવું પડે, વિપક્ષ સાથે સંમત થવું પડે અને એ નુકસાન જે છે એ તો એમને ચૂકવવાની છે એ વાત સરકારની પાસે પાછું પેન્ડિંગ રહે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી પરિસ્થિતિ ફરી ના થાય એના માટેની ચિંતા પક્ષે, વિપક્ષે, નાગરિકોએ અને બધાએ કરવી પડે. કારણ કે વડોદરાની અંદર જેમ તમે કીધું એમ પૂર આવે તો નહીં, પૂર ના આવે, ઉપર પૂર આવે ને વિશ્વામિત્રીમાં પાણી આવે તો પણ વડોદરાને સહન કરવાનું આવે છે અને આવું 4 વખત બની ચૂક્યું છે. એની અંદર આ દબાણોના પર પ્રશ્ન છે કે વિશ્વામિત્રી નદીની અંદર દબાણ થયા, એના જે કાંસ છે એ બધા ત્યાં આગળ પુરાઈ ગયા, તળાવો જે હતા એ સુકાઈ ગયા હોય એટલે એના અંદર પૂરણ નાખી દીધું કન્સ્ટ્રક્શન સાઇટનું અને એ જગ્યાઓ જે છે એ જગ્યા ઉપર પાછી બાંધકામની મંજૂરી આપી દીધું. હવે ટાઉન પ્લાનિંગની અંદર જે થઈ ગયું છે એના ઉપર તો તમે બુલડોઝર ફેરવી નથી શકવાના, પણ હવે તમારું જે એક્ઝિસ્ટિંગ ટાઉન પ્લાનિંગ છે એની અંદરથી શું રસ્તો નીકળી શકે કે આ જે પરિસ્થિતિ ફરી વખત ના થાય, કાં તો થાય તો નુકસાન જે છે એ ઓછામાં ઓછું નુકસાન થાય એની ચર્ચા થવી જોઈએ તો એ સકારાત્મક માર્ગે જશે. વરસાદ પડી ગયો છે, જેમને નુકસાન થયું છે, નુકસાન થઈ ગયું છે, એના પછી જે રાહત છે સરકાર પાસે માંગવાની છે એ સરકારની પાસે એમનો અધિકાર છે અને હક છે અને એમણે માંગવી જ જોઈએ અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ જે છે એ એમણે ઉપાડવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે આપણે એમ કહીએ છીએ કે રાજકારણ ના કરે. હું કાયમ કહેતો હોઉં છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ત્રીજી કે ચોથી પાર્ટી હોય, એનું રજીસ્ટ્રેશન જે છે એ જ પોલિટિકલ પાર્ટીના આધાર ઉપર થયું છે. એ રાજનીતિ નહીં કરે તો બીજું શું કરશે? અને એટલા માટે પક્ષો પોતપોતાની રાજનીતિ કરે, પણ એ રાજનીતિ એવી હોય કે વિપક્ષનું દબાણ સત્તા પક્ષ ઉપર જાય અને સત્તા પક્ષ એ દબાણને અનુસરી અને જે વોટ આપનારો માણસ છે એમાં તો તમે બાયફર્કેશન કરી નથી શકવાના કે આને કોંગ્રેસને આપ્યા છે ત્યાં કામ નહીં થાય કે અહીંયા ભાજપે આપ્યો છે. એક ઘરની અંદરથી 3 જગ્યાએ વોટ પડતા હોય છે. એ પરિસ્થિતિની અંદર મતલક્ષી રાજકારણ જે છે એનાથી પર ઉઠી અને જનહિતનું રાજકારણ થાય, બંને પક્ષો ચર્ચા કરે, સંવાદ કરે, એકબીજાની ખામીઓ જાહેર કરે, એમના રાજનીતિક ગોલ સેટ કરવા માટે પણ જે કરવું હોય કરે, એની સાથે કશો જ વાંધો ના હોઈ શકે. પણ આ જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એ મુશ્કેલીઓ ભવિષ્યની અંદર ફરી ઊભી ના થાય એની ગેરંટી આપવાની પરિસ્થિતિમાં જયારે સત્તાધારી પક્ષ આવે ત્યારે આપણને એમ લાગે કે આ જેટલા પણ સંવાદ છે, ચર્ચાઓ છે, ડિબેટ છે કે પ્રશ્નો ઉભા થયા છે એ સમસ્યાના નિરાકરણ તરફ ગયા છે. અને ત્યારે એમ લાગે કે ના ભાઈ આ જે રાજકારણ છે એ ભલે એમને લાભાલાભ કરાવતું હશે, એમને ફાયદો કે નુકસાન થતું હશે, પણ એની અંદરથી પણ એ બંનેના ડિબેટની અંદરથી પણ છેવટે તો જનતા સુધી કંઈકનું કંઈક પહોંચે છે. એટલે જનતાને પ્રાથમિક રાખી અને જો રાજનીતિ થાય તો એ રાજનીતિ સાથે વાંધો નથી, બાકી ખાલી તૂતુ મેમેની રાજનીતિ કરવી અને કોઈકને લીટી ભૂસવાની કે કોઈકની લીટી લાંબી કરવાની રાજનીતિ જો થતી હોય તો એમાં વડોદરાનું આજે જે સ્થિતિ છે એ કાલ ઉઠીને ફરી, કારણ કે વરસાદ તો તમને કોઈ ગેરંટી આપી નથી શકવાનું કે ફરી હું વડોદરામાં નહીં વરસું, કાં તો વિશ્વામિત્રી જે છે એ તો તમને ગેરંટી નથી આપી શકવાની કે ના હવે ફરી વખત હું એવું નહીં છલકવું કે જેના કારણે આવી પરિસ્થિતિ ઉભી થાય. પરિસ્થિતિ ફરી વખત ના થાય
જે પણ ભૂલો થઈ છે ભૂલો સુધારાય અને આવી પરિસ્થિતિ ફરી ના થાય એ પ્રકારના ટાઉન પ્લાનિંગ માટે તમામ લોકો જે તજજ્ઞો હોય એ વિપક્ષની પાસે પણ હોય તો એમના પણ સલાહ સૂચન લેવા જોઈએ, સત્તા પક્ષે પણ એવા તજજ્ઞોને જે છે હાયર કરવા જોઈએ અને આ પરિસ્થિતિ ફરી, કારણ કે રાહત માંગવી પડે પ્રજાએ અને કાલાવાલા કરવા પડે સરકારને, એ સ્થિતિ ના તો જનતા માટે સારી છે ના તો સરકાર માટે સારી. નિશાંતભાઈ, જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, આપની સાથે કેટલાક વેપારીઓ જોડાયા તેવી પણ વાત જે રીતે આપના દ્વારા રજૂ કરવામાં આવી છે. સર્વે કર્યા વગર જ સહાય ચૂકવી દેવાઈ છે એવો પણ આક્ષેપ તમે સત્તાપક્ષની ઉપર લગાવ્યો છે. જે સહાય ચૂકવવામાં આવી છે તે પણ પૂરતી નથી તેવી વાત પણ કરવામાં આવી છે. સમજવું જ એ છે કે આખરે આ જે વિરોધ તમે કરી રહ્યા છો, સરકારની સામે જે આરોપ મૂકી રહ્યા છો એ કયા કયા છે, અને સાથે સાથે આ તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કહેવામાં આવ્યું છે, સત્તાપક્ષ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે તમારી સાથે એ લોકો જોડાયા હતા જનાક્રોશ રેલીમાં કે જે લોકો ખરેખર ત્યાં પૂર આવ્યું જ નહોતું, જે લોકોને કોઈ તકલીફ થઈ જ નહોતી, માત્ર તમે જે કર્યું છે એ દેખાડો છે, માત્ર રાજકારણ કરવામાં આવી રહ્યું છે એવી વાત કરવામાં આવી રહી છે સત્તાપક્ષ તરફથી. એનો ખુલાસો પણ જોઈએ છે. તોરલબેન, સૌ પ્રથમ તો ગુજરાતના મજબૂત વિરોધ પક્ષ તરીકે હું ખૂબ જ વિનમ્રતાથી અને ખૂબ જ શાંતિપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેવા માંગુ છું કે વડોદરાને લેબોરેટરી સમજવાનું બંધ કરી દો. 30 વર્ષથી તમે વડોદરાને લેબોરેટરી બનાવીને વડોદરાની જનતા ઉપર અલગ અલગ પ્રકારના જે રીતે ટેસ્ટિંગ કરી રહ્યા છો એ મહેરબાની કરીને હવે બંધ કરી દો. કારણ કે વડોદરાની જનતાએ જે અત્યારે 2005માં જોયું, 2014માં જોયું, 2019માં જોયું અને અત્યારે 2024માં જે જોયું છે, હવે વડોદરાની જનતાની સહનશીલતા તૂટી ગઈ છે. વડોદરાની જનતા ફાઇનાન્શિયલી કમર તૂટી ગઈ છે. તોરલબેન, તમે જુઓ કે અમારા અમિત ચાવડા સાહેબ વિરોધ પક્ષના અમારા વિધાનસભાના નેતા 3 વખત વડોદરા આવ્યા. એમને એ જ ડિમાન્ડ કરી હતી કે તમે જે કેશડોલ આપી રહ્યા છો, તમે જે ઘર વકરીની સામેનું તમે જે મુઆવજો આપી રહ્યા છો, સહાયતા આપી રહ્યા છો, એ ઇનફ નથી. શક્તિસિંહ ગોહિલ સાહેબ અમારા પ્રદેશ પ્રમુખ આજે વડોદરા ખાતે આવ્યા હતા. અમારા મુકુલ વાસનિક સાહેબ જે અમારા પ્રભારી છે એમણે પણ સ્પષ્ટ કરીને આ વાત કરી. તોરલબેન, એક વાત સમજાવો, એવું કેમ થયું કે એક તરફ કોંગ્રેસની આજે વડોદરામાં મોટા પાયે જનતાની સાથે પૂર પીડિતોની સાથે જન આક્રોશ રેલી થઈ રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને સહાયતા ડિક્લેર કરવી પડી? શું આપણે આ વિરોધ પક્ષનું 26 ઓગસ્ટથી લઈને 12 સપ્ટેમ્બર સુધીનું સરકાર ઉપરનું આપણે દબાણ નથી માની શકતા? પરંતુ પ્રોબ્લેમની વાત એ છે કે આજે તમે જો કે લારી અને રેકડી ધારકને સરકારે 5,000 રૂપિયા આપવાની વાત કરી. તોરલબેન, જે શાકભાજી વાળો આપણી સોસાયટીને ગલીઓમાં આવતો હોય છે ને, એની જે લાકડાની લારી હોય છે ને, એ સામાન્ય લારી અત્યારે 2024માં બનાવવા જઈએ ને તો 7,000 થી 8,000 રૂપિયાની લારી બનતી હોય છે અને એ લારી ઉપર મિનિમમ 10,000 થી 12,000 રૂપિયાનો એનો માલ સામાન હોય છે. માત્ર સામાન્ય શાકભાજી વાળાની વાત કરી રહ્યો છું. જ્યાં આપણે કોઈક વખત સોસાયટીની બહાર નાકે કચોરી ખાતા હોઈએ છે ને, એની 40 સ્ક્વેર ફૂટની નાની સ્થાયી કેબિન જે હોય છે ને, એને બનાવતા 50,000 થી લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. તોરલબેન, એને આ સરકાર 20,000 રૂપિયા આપવાની રોકડ આપવાની વાત કરી રહી છે. તમે જો કે લાખો કરોડોની સામે સરકાર જયારે હજારો આપવાની વાત કરતી હોય તો કેવી રીતે વડોદરાની જનતા સ્વીકારી લેશે? ભાઈ, વડોદરાની જનતા ભોળી છે, સ્વીકારીએ છે. વડોદરાની જનતા સંસ્કારી છે, એ પણ સ્વીકારીએ છે. પણ વડોદરાની જનતાના સ્વાભિમાન ઉપર તો એટેક ના કરો. તમે કોઈ પ્રાથમિક સર્વે, પરફેક્ટ સર્વે તો તમે કર્યો નથી વડોદરામાં કે કયા દુકાનધારકને, કયા ઘર વકરીને કેટલું નુકસાન થયું, કેટલી કારને નુકસાન, કેટલું 2 વ્હીલરને નુકસાન. આ તો તમે સર્વે કરી જ નથી શકવાના. તમારી પાસે એવી કોઈ ટીમ જ નથી. એવી કોઈ ટીમ હોત તો તમારે એએમસી ને એસએમસી ને ના બોલાવવું પડ્યું હોત પૂરની સહાયતા માટે. એ સાબિત થાય છે તોરલબેન, રાઈટ? પણ તમે કોઈ પ્રાથમિક સર્વે અથવા કોઈ અંદાજ પણ નથી કાઢી શક્યા. અરે તમે 2024માં જે વ્યક્તિની લારી 10,000 રૂપિયાની બનતી હોય, એની ઉપર એનો 10,000 નો સામાન હોય, ગરીબ વ્યક્તિનું એક તરફ તો ધંધો વ્યાપાર ડૂબી ગયો હોય પાણીમાં, બીજી તરફ એની ઝૂંપડી ડૂબી ગઈ હોય, એને તમે માત્ર 5,000 રૂપિયાની સહાય આપવાની વાત કરી રહ્યા છો. શું આ શરમની વાત નથી આપણા સૌ માટે? તમે સાથે જે મોટા જે બેઝમેન્ટમાં જે લોકોની દુકાનો હતી, આજે તોરલબેન, જે લોકો વેપારીઓની બેઝમેન્ટમાં દુકાન, એ લોકોને ઇન્સ્યોરન્સ કંપનીઓ તો ઇન્સ્યોરન્સ વર્ષોથી આપવાનું બંધ કરી દીધું છે. આપ જાણતા હશો, રાઈટ? એ લોકોના તો 80 લાખ, કોઈનું 8 લાખ, કોઈનું 10 લાખ, કોઈનું 15 લાખ. એને તમે આઈટી રિટર્નના બેઝ ઉપર 20 લાખની 7% લોન આપવાની વાત કરી રહ્યા છો. શું આ સરકાર મજાક નથી કરી રહી? તમે વડોદરાની જનતાને શું સમજીને બેઠા છો? ભાઈ, તમે
તમારે 1 મહિનો લગાવો તો 2 મહિનો લગાવો તો પણ પ્રોપર સર્વે કરીને તો ચૂકવા દો. તમે ટોકટેલ વાવાઝોડાના પૈસા હજી સુધી ખેડૂતોને નથી આપી શક્યા. આ ગુજરાત સરકારનું એક્ઝામ્પલ. આજની તારીખે ટોકટેલ વાવાઝોડાના ખેડૂતો રડી રહ્યા છે ને તોરલબેન. જે પેલા માછીમારો હતા એ પણ રડી રહ્યા છે ને કે એમને સહાયતા પૂરેપૂરી નથી મળી. સાથે સાથે તમે જો કે કેશ ડોલના મામલે 2024માં આપણે જીવી રહ્યા છે, એઆઈ ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે. પ્રતિ એડલ્ટ 100 રૂપિયા આપી રહ્યા છો, પ્રતિ બાળક 60 રૂપિયા આપી રહ્યા છો. આ શું મજાક ચાલી રહ્યો છે તોરલબેન? તમે જો કે ઘર બકરી કોઈની નષ્ટ થઈ ગઈ હોય એને તમે 2,500 રૂપિયા આપી રહ્યા છો. અરે કયો સોફા સેટ, કયું ટેબલ, કયું ટીવી, ફ્રીજ 2,500 રૂપિયામાં આવે છે. એની દુકાનનું એડ્રેસ પણ આપી દે. જેવી રીતે અમારા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબે 2 દિવસ પહેલા સ્ટેટમેન્ટ આપેલું તોરલબેન કે વડોદરાની જનતાએ પોતે તૈયારી રાખવાની. એમને સૂચન આપેલું કે આવી પરિસ્થિતિ વારે વારે નિર્માણ થઈ શકે છે, કારણ કે હજી તો ગુજરાત સરકારે માત્ર 1200 કરોડ આપવાની વર્બલી વાત કરી છે. એનો કોઈ પ્રોજેક્ટ પ્લાન કે કોઈ હજી પણ કોઈ બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ નથી. એટલે વડોદરાની જનતા પોતે સ્વિમિંગની ટ્યુબો વસાવે, પોતે બોટ વસાવવાનું ચાલુ કરે અને એ જ બોટ અને એ જ ટ્યુબનું આજે અમે એક પ્રતિકારાત્મક વિરોધ તરીકે અમારી જન આક્રોશ રેલીમાં એનો ઉપયોગ કર્યો. તમે વિચારો કે આ લોકોનું અહંકાર ને તાનાશાહી તો જુઓ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર આ ભારતીય જનતા પાર્ટીની એવી તો કઈ મજબૂરી છે કે એમના પર કોઈ કાર્યવાહી નથી થતી. માત્ર સોરી કરીને છૂટી જાય છે, માત્ર સોરી કહીને છૂટી જાય છે. વડોદરાની જનતાના જે દુઃખ છે એના ઉપર તમે મલમ લગાવવાની જગ્યા ઉપર મીઠું ભભરવાનું કામ કરી રહ્યા છો. અરે 2014માં તો પ્રધાનમંત્રીજી વડોદરામાં જયારે લોકસભા લડ્યા હતા ત્યારે સભાઓમાં કહેતા હતા કે આગામી 10 વર્ષમાં વડોદરા વેન્કુવર બની જશે, વડોદરા શાંઘાઈ બની જશે. અને તમે વડોદરાને અત્યારે આ પ્રકારનું વેનિસ બનાવી રહ્યા છો. આ વેનિસ શહેર બનાવવાનું છે તમારે વડોદરામાં. તમે આ હાલત ઉભી કરી નાખી છે અને તમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો એવું કહે છે કે તમારે બોટ વસાવવાની ચાલુ કરી દેવાની. તમે જો કે સહાયતાના નામે હજી પણ વડોદરામાં 80% વિસ્તાર, 70 થી 80% વિસ્તાર એવો છે કે ત્યાં કેશ ડોલ રોકડી રકમમાં નથી પહોંચી શકી. તમે એક તરફથી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છો અને બીજી તરફ તમે 20,000, 5,000, 85,000 ની એટલે જે સહાયની જે જાહેરાત કરવામાં આવી છે તેની સામે અનેક સવાલો વિપક્ષ જે ઉઠાવી રહ્યું છે એનો જવાબ આપણે યજ્ઞેશભાઈ પાસેથી લઈએ. યજ્ઞેશભાઈ, કોંગ્રેસ તરફથી અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપમાં સ્વાભાવિક તમને તથ્ય નહીં જ દેખાતું હોય, પરંતુ જનતા જે છે તેનો જે વિરોધ છે, અનેક જગ્યાએથી તમારા નેતાઓને પરત આવવું પડ્યું હતું. ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી પૂર બાદ, એનાથી તો તમે વાકેફ છો જ છો. સહાયની જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ સહાયના આખરે કયા માપદંડ હતા, કયા ધારાધોરણો હતા જેના આધારે તમે સહાય જે નક્કી કરી છે તે આપવાની વાત કરી છે? કારણ કે ઘણા બધા સવાલો આ સહાયને લઈને જનતાના મનમાં પણ માત્ર વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે, જનતાના મનમાં પણ સવાલો છે. એનો ખુલાસો અને એની સ્પષ્ટતા શું છે આખરે? તુરલબેન, મેં રાજેશભાઈની વાત પણ સાંભળી અને નિશાંતભાઈની વાત પણ સાંભળી. જી, રાજેશભાઈએ એક વાત બહુ સારી કરી કે કોઈ પણ રાજકીય પાર્ટી છે એ રાજકીય એના રજીસ્ટ્રેશન પોલિટિકલ માટે થયેલા હોય છે, એટલે રાજકારણ કરે, પણ તેનું રાજકારણ જે ખરું એ સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ, નહીં કે નેગેટિવ રાજકારણ. બહુ સારી વાત એમણે કરી. ભારતીય જનતા પાર્ટી જ્યારે વિરોધ પક્ષમાં હતી, ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તા ઉપર નહોતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે જનસંઘ હોય, કોઈ પણ આવી કોઈ કુદરતી આફત આવતી હતી કે કોઈ પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર્તાઓ પ્રજાની સેવા માટે દોડી જતા હતા. એ અમે પણ રાજકારણ રમતા હતા, એ પણ પ્રજાની સેવા કરીને રાજકારણ કરતા હતા કે પ્રજાની સેવામાં ખડે પગે ઉભા રહેતા હતા. આજે મોરબીનો જયારે મચ્છુનો ડેમ તૂટ્યો હોય કે કોઈ પણ જયારે પરિસ્થિતિ હોય ત્યારે તમે જુઓ કે સંઘના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ ઉભા રહી જતા હતા અને ક્યારેક કોઈ એનો પ્રચાર નથી કર્યો કે અમે કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું, કે અમે આ સેવા કરી, કે આ કર્યું. અને બીજું કે ક્યારે વિપક્ષ પર પણ એ વખતે સત્તાધારી પક્ષ હતો, સત્તાધારી પક્ષ પર કોઈ આક્ષેપ પણ નથી લગાયા, પરંતુ સત્તાધારી પક્ષને મદદરૂપ થવા માટે અમે રાજકારણ કર્યું અને એટલા માટે પ્રજાએ અમને સત્તા ઉપર બેસાડ્યા. પણ બીજું કે અત્યારે જે પણ પરિસ્થિતિ થાય અમે જવાબ આપવા માટે બંધાયેલા છે. એવું નથી કે સત્તા ઉપર છીએ એટલે જવાબ નહીં આપીએ, એવું પણ નથી. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે જો એ હમણાં બહુ નિશાંતભાઈએ પણ સારી વાત કરી કે મજબૂત વિરોધ પક્ષ ગુજરાતમાં 182 માંથી 7 કરાયા અને એમાંથી 11 બચ્યા અને એને મજબૂત વિરોધ પક્ષ તરીકે ગણતા હોય, એટલે એટલો જનાધાર એમનો એટલો સારો હોય એવું ગણતા હોય તો એમને મુબારક. પણ જો જે પરિસ્થિતિ વડોદરાની અંદર થઈ, એ વડોદરાની પરિસ્થિતિની અંદર જયારે ચૂકવવાની વાત હોય તો સહાય અને વળતર બે શબ્દોમાં ફરક છે. જયારે મારી 5 રૂપિયાનું નુકસાન થયું હોય અને હું 5 રૂપિયા પાછા માંગુ, એ મને એ વળતર કહેવાય.
પણ જયારે 5 રૂપિયા માટે મને અમુક જે ટોકન સહાય કરવામાં આવે એ સહાય સરકાર તરફથી જે કરવામાં આવી છે એ સહાય છે અને સરકાર એ મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. બીજું કે આજે એવી વાત કરે તો સર્વે ડિટેલમાં સર્વે કરવા જાય અને 6 મહિના સુધી સર્વે ચાલે તો આની આજ કોંગ્રેસ, આના જ નિશાનભાઈ, આના જ શક્તિસિંહ, આના જ અમિત ચાવડા પાછા ચાલુ કરી દે. હજી સુધી ચૂકવાતું નથી, હજી આમ થતું નથી, સર્વે થતો નથી. પરંતુ જયારે આજે પ્રારંભિક સર્વેના તરત જ ભાગરૂપે જો સહાય એને ચૂકવાઈ જતી હોય વ્યક્તિને, હજી સહાય શબ્દ વાપરું છું કે સહાય શબ્દ એટલા માટે વાપરું છું કે એ જે ચૂકવવામાં આવી છે એ વળતર નથી, એ વ્યક્તિને મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય ચૂકવાય છે. અને બીજી વાત એ છે કે ભૂતકાળની અંદર પણ હમણાં જ જ્યારે અઘાડી સરકાર હતી એમની મહારાષ્ટ્રમાં, એ વખતે કોંગ્રેસ એમાં ભાગીદાર હતી. એ પહેલા રાજસ્થાનની અંદર સરકાર હતી એમની, રાજસ્થાનની અંદર પણ તમે જુઓ તો પરિસ્થિતિ ખરાબ થઈ હતી, નહીં તોફાનોની પરિસ્થિતિ થઈ હતી ત્યાં આગળ જે વંટોળ આવ્યું હતું, અને એ જ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં થઈ. 1 રૂપિયો સહાય નથી ચૂકવી, કોઈ સહાય જાહેરાત નથી કરી. અને એમને નિશાનભાઈને જોવું હોય તો જોઈ લે, ચેક કરી લે. બંને વખતે 1 પણ રૂપિયો કોંગ્રેસે સહાય નથી કરી. એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પબ્લિકની વચ્ચે ગયા હતા. નહીં કે આજે બધું પૂરું થયા પછી જબ્બો પહેરીને બંડી પહેરીને આવી ગયા અને પછી કે જન આક્રોશ રેલી, આટલા જ માણસો જો બચાવમાં ગયા હોત ને જે વખતે આજે કુદરતી આફત આવી ત્યારે, તો આ પરિસ્થિતિ ન થઈ હોત અને લોકો તમને આજે પૂછતા હોત. બીજું કે હું એ કહું છું કે અમને ક્યાંક ને ક્યાંક પબ્લિકે જાકારો આપ્યો, અમે સહાય કરવા ગયા હતા. તમારા માધ્યમથી, આપના પ્રતિષ્ઠિત માધ્યમથી મેં ટીવીમાં જોયું હતું કે તમે એ પણ બતાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જતા હતા અને પબ્લિકે ના પણ પાડી. હા, પબ્લિકનો આક્રોશ હતો, પબ્લિકે ના પાડી, પણ ગયા ને. એમના ત્યાંથી તો કોઈ ઉભો નથી રહ્યો. એક વિડીયો મેં નથી જોયો એમનો કોઈ કે તો કોઈ ગયું હોય. એટલે એ અત્યારે જનાક્રોશ કરી નીકળી પડ્યા. પણ ક્યારે તમે ખૂબ સરસ વાત કરી. તમે કહ્યું કે સત્તા પક્ષ છીએ, અમે સત્તામાં છીએ, જવાબ આપવા માટે બંધાયેલા છીએ અને સ્વાભાવિક જવાબ તમારે આપવો જ પડે, કારણ કે જવાબદેહી તમારી છે જ છે. અને એટલા માટે જ હું તમારી પાસેથી એ જવાબ લેવા માંગુ છું. જનતા એ જાણવા માંગી રહી છે કે સહાયના ધારાધોરણો શું છે. તમે કહી રહ્યા છો કે સહાય ચૂકવી, વળતર નથી, સ્વીકારી લીધું, માની લીધું, સહાય ચૂકવી, પરંતુ સહાય માટેના ધારાધોરણો આખરે શું, કયા માપદંડના આધારે આ રકમ નક્કી કરવામાં આવી છે? આમાં કેન્દ્ર અને ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય છે. એ ટીમ દ્વારા એક ટોકન રકમ નક્કી કરવામાં આવતી હોય છે અને એ રકમ નક્કી કરીને એને સહાય રૂપે ચૂકવવામાં આવતી હોય છે. જ્યારે કોઈ પણ કુદરતી આફત થતી હોય છે, માત્ર વડોદરાની નહીં, કોઈ પણ કુદરતી આફતો થતી હોય છે ત્યારે એના માપદંડ નક્કી કરવામાં આવતા હોય છે કે આ વ્યક્તિને આટલી ચૂકવવી, આ વ્યક્તિને. અને જો આ સિટી હતું એટલે, પરંતુ જો આજે ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન થયું હોય તો ખેડૂતોના જે ખેતર હોય છે એના ખેતરના જે સ્ક્વેર મીટર હોય છે કે વીઘા હોય છે એ પ્રમાણે, કે એકર પ્રમાણે આપણે સહાય ચૂકવતા હોઈએ, એના પાક પ્રમાણે સહાય ચૂકવતા હોય કે એને કયો પાક એમાં વાવ્યો હતો અને એ પાકનું કેટલું એને વળતર. પણ વળતર શબ્દ નથી વાપરતા, સહાય જ ચૂકવવામાં આવે છે. અને સહાય શબ્દ અને વળતર શબ્દોમાં ફરક છે, એ કોંગ્રેસે પણ ધ્યાન રાખવું છે. આપણી સાથે વડોદરા વેપારી મંડળના પ્રમુખ જોડાયેલા છે. પરેશભાઈ, વેપારીઓનો આક્રોશ આ વખતે વડોદરામાં જે પૂર આવ્યું હતું ત્યારબાદ સામે આવ્યો હતો. આ તરફ હવે પૂર બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. સહાયની માંગ કરવામાં આવી હતી, સહાય ચૂકવવામાં આવી, લોકોને જે હાલાકી પડી તેને લઈને પણ અનેક વાતો સામે આવી, પરંતુ હવે બે પક્ષો આમને સામને છે, આરોપ પ્રત્યારોપ છે. આખરે વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે અને જે સહાય ચૂકવાઈ છે તેને લઈને આપનો શું મત છે? રાજકારણને સોંપ્યું. અમને તો અમારી સહાય જોઈએ. જી, ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરામાં આવ્યા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ વડોદરામાં આવ્યા અને એમ કહેતા હોય કે વડોદરાનું તંત્ર અને વડોદરાનું સંગઠન બરાબર કામ નથી કરતું. આ એના ભોગે આજે વડોદરાનો વેપારી અને વડોદરાની આમ પ્રજા દુઃખી થઈ છે. આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે, રાજકોટમાં પડ્યો છે, અમદાવાદમાં પડ્યો છે, સુરત, નવસારી, વાપી બધે પડ્યો છે. પણ ગુજરાત સરકારે વડોદરાને કેમ સહાય આપી? કારણ કે આ માનવ સર્જિત ભૂલ હતી, મહાનગર સેવા સદનની ભૂલ હતી. માનનીય ગૃહમંત્રી જયારે વડોદરામાં 3 દિવસ પહેલા આવ્યા ત્યારે મેં એમને કીધેલું હતું કે અમે આભારી છે મુખ્યમંત્રીશ્રીના કે 1200 કરોડ રૂપિયા તમે વિશ્વામિત્રીને ફાળવો છો અને આજે જે પરિપત્ર આવ્યો છે એમાં 500-600 કરોડ રૂપિયા તમે વેપારીઓને, અસરગ્રસ્ત વેપારીઓ માટે ફાળવો છો, પણ આ પૈસાનો વહીવટ બરોબર મહાનગર સેવા સદન કરશે ના નહીં કરે. અને એના માટે અમે લોકોએ ડિમાન્ડ માનનીય હર્ષ સંઘવીને કીધેલી હતી કે ભાઈ તમારી જે સર્વેની ટીમ જાય એમાં વડોદરાના 5 પ્રતિષ્ઠિત વેપારીઓને તમે સામેલ કરો. આજે એ વાતને 7 દિવસ થયા. કલેક્ટરશ્રીને કીધેલું, કલેક્ટર પ્રિન્સિપલી રેડી થયેલા હતા, કમિશનર રેડી થયેલા હતા,
કારણ કે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન એકમાત્ર સંગઠન એવું છે કે 2006 થી પ્રમાણિકતાપૂર્વક વડોદરાના 35,000 વેપારીઓનું પ્રમાણિકતાપૂર્વક કાર્ય કરી રહી છે. ત્યારે અમે એક જ ડિમાન્ડ કરેલી હતી કે 5 અમારા પ્રતિષ્ઠિત આગેવાનો અને જીએસટી અને ઇન્કમટેક્સના 5 ઓફિસરો, રિટાયર ઓફિસરોને સામેલ કરો. તમે સિટી સર્વે વાળાના મામલતદારને અમારા માલ સામાનની શું કિંમત ખબર પડવાની? હું તમને બતાવું. આ એક એક શર્ટ જુઓ, આ 600 રૂપિયાનું શર્ટ જુઓ, શું હાલત છે. હવે તમે આવા આ મારી છે 5,000 શર્ટ, આ 600 રૂપિયાના શર્ટની 100 રૂપિયા કિંમત નથી રહી. આ તમે આ 85,000 ગણશો, 20,000 ગણશો કે 40,000 ગણશો? 5 લાખ ઉપરની ટર્ન ઓવર અમારા વડોદરાના બધા વેપારીઓ 5 લાખ રૂપિયાની ટર્ન ઓવર. તમે અમને લોન આપો, અમારે લોનની જરૂર જ નથી. જી તમે ચાલો, અમને જરૂર પણ છે, અમારે તમારા બધા કાગળિયા પૂરા કરવાના, ઠેર ઠેર ભટકવાનું. બેન, હું પોતે પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં હું વેપાર સેલમાં છું, જી પણ મારા માટે અત્યારના વડોદરાનો વેપારી દુઃખી છે. આ હું તમને એક એક્ઝામ્પલ આપું છું. અકોટામાં એક દુકાનમાં ખાલી 40 લાખ રૂપિયાની કાલીન એટલે કાર્પેટો આખી ભીની થઈ ગઈ, એને કોઈ વળતર નથી. આઈસ્ક્રીમનો એક વેપારી છે, એને ગણેશ ઉત્સવમાં અને જન્માષ્ટમીમાં 4 લાખ રૂપિયાનો આઈસ્ક્રીમ આગલે દિવસે વસાયેલો, 8 ફૂટ પાણીમાં બધું આઈસ્ક્રીમ પીગળી ગયો, આખી દુકાન એની ખલાસ થઈ ગઈ. તમે એને 85,000 રૂપિયા આપશો, એની 200 ફૂટની દુકાન છે. એટલે અમારે સરકારને વિનંતી છે, અમને અત્યારના ખાલી ભરોસો છે સ્ટેટ ગવર્મેન્ટ ઉપર, રાજ્ય સરકાર ઉપર. એટલે મહેરબાની કરીને વડોદરાના વેપારી આગેવાનોને, એમાં મારું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન હોય, મધ્ય ગુજરાત વેપારી મંડળ હોય કે વીસીસીઆઈ હોય, અમારી આખી ટીમને તમે મુખ્યમંત્રી શ્રી તમે બોલાવો. આ ફરીવાર તમારે રિસ્ટ્રક્ચર કરો તો વેપારીઓને પૂરેપૂરું સારું વળતર અને પ્રમાણિકતાપૂર્વક પારદર્શકપૂર્વક વળતર મળશે. બેન જી રાજેશભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે પરેશભાઈ, આ તો એક કે બે જણની વાત વ્યથા એમણે વ્યક્ત કરી છે. આવા કેટલા લોકો હશે? અને એ વાત એમની ખૂબ સાચી છે. આ પૂર જે આવ્યું છે તે કુદરતી આફતમાં આપણે કેવી રીતે ગણી શકીએ? કારણ કે આ ખરેખર માનવસર્જિત આફત જ છે. એના કારણે જે અધિકારીઓના પાપે આ પૂર આવ્યું છે, જે અધિકારીઓના પાપે આ પરિસ્થિતિ સર્જાઈ છે, અને તેમાં લાખો કરોડોનું નુકસાન હોય અને જે રીતે સહાય ચૂકવવામાં આવે, તો લોકોની જે આ પીડા છે, લોકોનું જે આ દુઃખ છે, દર્દ છે, એને સત્તાપક્ષ સરકાર નથી સમજી શકી, એવું જ કહી શકાય ને? બિલકુલ સાચી વાત છે. આ જે પીડા વેદના છે, આ જે એક્ઝામ્પલ આપણે સામે જોઈ રહ્યા છે, એવા હજારો એક્ઝામ્પલ છે. જી આપણે જે દ્રશ્યો જોયા છે, દ્રશ્યોની અંદર લગભગ 2 માળ સુધી પાણી જતા રહ્યા હોય. હવે લોકોના ઘરની અંદર શું ના હોય? આજકાલ મધ્યમ વર્ગનો માણસ હોય તો એની પાસે પણ 2 ટુ વ્હીલર હોય કે એક નાની ગાડી હોય, ઘરની અંદર રાત રચીડું હોય, ફ્રીજ હોય, ઇલેક્ટ્રોનિક સામાન હોય, બધું ગણીને તમે જુઓ તો એક સામાન્ય મધ્યમ વર્ગના માણસની મકાન સિવાયની જે કિંમત છે એ 5 થી 7 લાખ રૂપિયા હોય. એની સામે જે વળતર ચૂકવાયું છે, એની સામેના જે પ્રશ્નો છે, પ્રશ્નો ઉભા જ છે. પણ પરેશભાઈ જે વાત કરી રહ્યા છે ને, એ વાત બંને લોકો માટે એટલા માટે બહુ જરૂરી છે કે આ જયારે ઘટના બની, અને અત્યારે નિશાંતભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોને ત્યાં આગળ આવવા નહોતા દેતા, પણ એવું નહોતું. એ વખતે તમામ રાજકીય પક્ષના લોકોને આવવા માટેની મનાઈ ફરવા આવતા બેનરો આપણે પણ જોયા છે કે કોઈ પણ રાજકીય લોકોએ ના આવું. આ સૌથી મોટું સિગ્નલ છે. જ્યારે સત્તાધારી પક્ષના લોકો કાં તો વિપક્ષના લોકો, એટલે રાજકારણના નામે જે પણ વ્યક્તિઓ જે છે પ્રજાની વચ્ચે જાય છે, એમને પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. આ બતાવે છે કે ભાઈ અમારી મુશ્કેલી છે, ચલો માનવ સર્જિત છે, સરકારના કારણે થયું છે, સરકાર ઉપર ગુસ્સો હોય, સ્વાભાવિક સમજી શકાય. પણ એ લોકો જયારે એમ કહેતા હોય કોઈ પણ રાજકીય પક્ષો અહીંયા આગળ નહીં આવવું, એનો મતલબ એ થયો કે એ લોકો બધાને એક લાકડી એટલા માટે હાકે છે કે રાજનીતિ કરનારા લોકો ઉપરથી એમનો ભરોસો ઉઠતો જાય છે. આ સૌથી મોટો પ્રશ્ન છે, અને એટલા જ માટે આ પ્રશ્નોના નિરાકરણ નથી થતા. જયારે સત્તાધારી પક્ષની સામે તમારો આક્રોશ છે ને વિપક્ષને તમારે આવવા નથી દેવો, તો તમારા વાતની રજૂઆત ક્યાં અને કેટલી સુધી પહોંચશે? કારણ કે આખરી કાર તો ત્યારે તમારો ગુસ્સો ઉતરી જાય છે. જયારે વહીવટી કામો આવે છે, ત્યારે વહીવટી કામમાં એક નાગરિક છે એ તો દરરોજ કલેક્ટર પાસે નથી જઈ શકવાનો કે કોર્પોરેશનમાં જઈ અને પોતાની અરજી લઈ અને પોતાનું નુકસાન છે, એનું વળતર મળ્યું છે કે નથી કરવાનું. એ સામૂહિકપણે કામ થવાનું છે, અને સામૂહિકપણે કામ ત્યારે જ થશે જ્યારે કોઓર્ડિનેશન હશે પક્ષ અને વિપક્ષ બંનેની વચ્ચે. એની સાથે આજે વેપારી મહામંડળના લોકો હોય કે સોસાયટીના જે પ્રતિષ્ઠિત રહીશો હોય, આ બધા જ ભેગા થાય એટલે એક નાગરિક સમિતિ બને, વેપારીઓની સમિતિ બને, વિપક્ષના લોકો એની અંદર હોય, સત્તાધારી પક્ષના લોકો એની અંદર હોય, અને સાચા અર્થમાં જે પીડા છે એ જો તમારા દિલ સુધી પહોંચે, એટલે જ મેં કીધું, તો જ આનું નિરાકરણ આવે.
બાકી આ તૂતુ મેમે આજે પૂરી થઈ જશે, ફરી કોઈક વખત ફરી આપત્તિ આવશે ત્યારે આની આ ચર્ચાઓ આપણે કરતા આવીશું. આપણે અમદાવાદના કિસ્સાની અંદર ઘણીવાર કહીએ છીએ કે ભાઈ 2 ઇંચ વરસાદની અંદર જે પરિસ્થિતિ થાય છે તો દર વખતે હું ડિબેટમાં આવીને કહું છું કે ભાઈ સવાલ એ ના હોય, જવાબ એ ના એવો હોય, અને પછી જે છે બીજા ચોમાસે સ્થિતિ પણ એની હોય. તો સ્થિતિ બદલાવી જોઈએ. મૂળ વિષય એ છે કે સ્થિતિ બદલાવી જોઈએ. ચલો આ વખતે થયું છે ને આપણે એવી અપેક્ષા રાખીએ કે સરકાર સંવેદનશીલ રીતે વર્તે અને જે યજ્ઞેશભાઈ કહી રહ્યા છે આ એની પ્રાથમિક સહાય હોય. આ જે છે એનો માત્ર એક શરૂઆતી તમે અમને આપી દીધું કે ભાઈ હાલ પૂરતી આટલી મદદ તમને કરીએ છે અને પછી એનો કોઈ સાયન્ટિફિક સર્વે એ પ્રમાણિકપણે થાય. જે ચિંતા આ લોકોની છે પૈસા તો આવે છે પણ પૈસા ગેરમાર્ગે ના જતા રહે, કારણ કે સરકાર પૈસા મોકલે છે, પૈસા સારી રીતે ચેનલાઇઝ થાય અને ખરેખર જેને નુકસાન થયું છે ત્યાં સુધી પહોંચે, એની અંદર કોઈ ભ્રષ્ટાચાર વચ્ચેના અધિકારીઓ ના કરી જાય. આ બધું જ જે મોનિટરિંગ કરવાનું છે એ મોનિટરિંગ કરવા માટે વિશ્વાસ બેસે એટલા માટે એમની જે અપેક્ષા છે એ પ્રમાણે આ તમામ તંત્રની અંદર 5 પ્રતિષ્ઠિત નાગરિક હોય, 5 વેપારી લોકો હોય, 5 સારા તબીબ જે ત્યાંના હોય એ લોકોને તમે સહાય લઈ શકો, વિપક્ષના જે લોકો છે એમાંથી 5 પ્રતિનિધિ તેમાં મૂકો અને સાગમતે જો આ બધું કામ કરશો. કારણ કે આખરે તો બધાની, નિશાંતભાઈ કે છે એમની ચિંતા જનતાની છે, યજ્ઞેશભાઈ કે છે એમને ચિંતા જે છે જનતાની છે, પરેશભાઈ કહી રહ્યા છે એમને વેપારીઓની ચિંતા છે. તો આ બધી ચિંતાઓનો સરવાળો થઈ અને તમામ લોકો પોતપોતાનું યોગદાન કરે એના માટે આવો કોઈ સામૂહિક પ્રયાસ થાય વડોદરાની અંદર અને એક જે છે એક સેમ્પલ બનશે. કોઈ એક જગ્યાએ તમે રાજકારણને બાજુમાં મૂકીને પ્રશ્નો થયા ને પ્રશ્નો છે જ અને આગળ ચૂંટણીઓ આવશે સ્થાનિક સ્વરાજની ત્યારે આના પ્રશ્નો લઈને તમારી પ્રજા પાસે જવા માટેની તમારી પાસે તક છે. એના માટે 365 દિવસ છે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ઉકેલ માટે એક સામૂહિક પ્રયાસ થાય ને એ પ્રયાસના કારણે એક એક્ઝામ્પલ સેટ થાય વડોદરાની અંદર પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના મતભેદોને ભૂલી એટલે સવાલ છે એને ભૂલી નથી જવાના, સવાલ તો છે જ, એ લોકો સુધી તમારે લઈ જ જવાના છે. સરકાર ઉપર એનું દબાણ લાવવાનું જ છે અને સરકારને પ્રજા જે છે એને તમારા પક્ષે લઈને જે પણ એને દંડાત્મક કાર્યવાહી કરવાની છે ઈવીએમ થ્રુ એ પણ તમારે કરવાની છે. પણ એના માટેનો આ સમય નથી. હું એટલા માટે બંને મિત્રો પાસેથી અપેક્ષા રાખું કે કોઈક એવો સામૂહિક પ્રયાસ થાય અને વડોદરા જે છે એ એક એક્ઝામ્પલ બને માત્ર ગુજરાત માટે નહીં આખા દેશ માટે કે જયારે આપત્તિ આવે છે અને ગુજરાતીઓ માટે તે કહેવાય છે ગમે ત્યાં આપત્તિ આવે તો ગુજરાતી સૌથી પહેલો ઉભો થઈ જાય છે. એ દેશના કોઈ પણ ખૂણામાંથી આવ્યું હોય સૌથી પહેલા જે કપડાની ટ્રકો જતી હોય, અનાજના પેકેટો જતા હોય, ફૂડ પેકેટ જતા હોય એની અંદર ગુજરાત અગ્રેસર હોય છે. આ આપણો સ્વભાવ છે. તો એ સ્વભાવને અનુરૂપ અત્યારે જેને પીડા થઈ છે, જેને દર્દ છે, કારણ કે આ તો આપણે ખાલી સાંભળીએ છીએ, જેમને ભોગવ્યું છે એમને કેટલી તકલીફ પડતી હશે. એક જે છે જેમ પેલી કીડી કણ લાવી અને મણ કરતી હોય એવી રીતે માણસે પોતાની વસ્તુઓ વસાવી હોય ને એક સાથે બધું જતું રહે. એનો જે માનસિક એક ટ્રોમા હોય છે એ પણ જુદો હોય છે. એટલે આ બધાની અંદરથી તમારે બહાર નીકળવું હોય તો આ જ કરવું પડે અને આ પરિસ્થિતિમાંથી તમે સહાય આપી દો, લોકોને આ પીડામાંથી દૂર કરો. એના પછી ફરી આ ના થાય એના માટેના વહીવટી કયા પગલાઓ લઈ શકાય, એમાં આખા તરીકે ભ્રષ્ટાચાર છે કે કોઈ અધિકારીઓ સામેલ છે, ખોટી રીતે પ્લાન પાસ થાય છે, જ્યાં ના થવું જોઈએ ત્યાં દબાણ થાય છે, તેના લેન્ડસ્કેપિંગના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોની દિશાની અંદર એના પછી જે છે એ ગંભીરતાપૂર્ણ વિચારવું પડે. પરેશભાઈ, હું પહેલા આપની પાસે આવું છું ને ત્યારબાદ આપણે બીજેપી કોંગ્રેસની આગળના જે સવાલો છે તે તરફ આપણે આગળ વધીશું. તમે કહ્યું કે ઘણા બધા વેપારીઓનું પારાવાર નુકસાન થયું છે. સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે આપે કહ્યું કે તે પણ ક્યાંક ને ક્યાંક હવે આપને સંતોષ નથી. રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. 2014માં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ હતી અને 2024માં ફરી એક વખત આપણે આ જ દશા જોઈ રહ્યા છીએ. તમને શું લાગે છે સરકારે આખરે કેવી રીતે સહાય ચૂકવવી જોઈતી હતી અને જે પરિસ્થિતિ હવે સર્જાઈ છે એમાં જે રાજકારણ થઈ રહ્યું છે ખરેખર જનતાને એમાં રસ છે ખરો? જનતાને નહીં, વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને મારા વડોદરાના અન્ય મારા જેવા કોઈ પણ એસોસિએશન બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પરંતુ અમને લોકોને કોઈને આ રાજકારણમાં અત્યારના રસ નથી. અમે બધા ભેગા થઈને સામૂહિક રીતે અમે લોકો રેગ્યુલર મળીએ છીએ. કલેક્ટરની ઓફિસમાં આના નિરાકરણ માટે અમે 3 વખત મિટિંગ કરેલી છે. અમે ખાલી કલેક્ટરશ્રીને એ વખતે હર્ષ સંઘવીને એક જ કીધું કે આ જે વહીવટ થવાનો છે એને સિમ્પ્લિફાય કરી દો. તમે આટલા બધા ડોક્યુમેન્ટ માંગશો ને, પેલો બિચારો પાણીમાં 10 ફૂટ પાણીમાં 5 દિવસ ડૂબેલો છે, તમે એની પાસે ગુમાસ્તા ધારા માંગશો, જીએસટી નું સર્ટિફિકેટ માંગશો ને
તો આ દિવાળી નહીં, આવતી દિવાળી સુધી એના ડોક્યુમેન્ટ પૂરા નહીં થાય. એના માટે હું વડોદરાના કલેક્ટરને અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના જે અધિકારી અમારી મિટિંગમાં આવેલા એમને ભારપૂર્વક અધ્યક્ષશ્રીએ કીધેલું છે કે તમે ડોક્યુમેન્ટ એકદમ સિમ્પ્લિફાય કરો. પણ આ જે નવું તતુકડું આવ્યું છે ને, આ બહુ ખોટું આજે આવ્યું છે. આટલી બધી અમારી ચર્ચા થાય છે હર્ષ સંઘવીની હાજરીમાં અને ગેરહાજરીમાં કલેક્ટર્સ પછી. આજે આટલો લાંબો પરિપત્ર આવ્યો છે. તમે 5 લાખની ઉપર ટર્નઓવર વાળા આટલા ડોક્યુમેન્ટ આપીને લોન લેવાની. ભાઈ સાહેબ બાપજી, અમારે લોન નથી જોઈતી, અમને જે નુકસાન થયું છે એ આપો. અને ભાઈશ્રી, મને નામ નથી ખબર કારણ કે હું મોડો જોડાયો, કે તમે એમ કહો છો આ સહાય છે તો સહાય પણ લઈશું, પણ વેપારી અને આમ નાગરિક દુઃખી ના થાય અને 1 રૂપિયાના 5 પૈસાનું વળતર આમ અસરગ્રસ્ત સુધી પહોંચે એવી મારે તમને વિનંતી છે. મને વીટીવીએ બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અમને ફક્ત અને ફક્ત રાજ્ય અને મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્ર સરકાર પર વિશ્વાસ છે. વડોદરાના એક પણ પદાધિકારીઓ પર વિશ્વાસ નથી. અમે ભારપૂર્વક 100 માણસની અમારી મિટિંગમાં મેં હર્ષ સંઘે ગૃહમંત્રીશ્રીને કીધેલું છે. માટે જે પણ વહીવટ કરો, 600 કરોડનો કરો કે વિશ્વામિત્રીના 1200 કરોડનો કરો, કા રાજ્ય સરકાર કરે કા કેન્દ્ર સરકાર કરે, પણ વડોદરાની આ મુસીબતોનો હવે નિકાલ લાવવો ખૂબ ખૂબ જરૂરી છે. હું તમારી માફી ચાહું છું. મારે અત્યારના આરતી કરવા વડોદરા એક ગણેશ ઉત્સવમાં આરતી કરવા જવાનું છે. માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી પરેશભાઈ, ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા. નશાદભાઈ, લોકોના મનમાં પણ આ એક વાત છે કે જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, એક રીતે તમે સાચા છો કે વિપક્ષની જવાબદારી છે સવાલ ઉપસ્થિત કરવા, વિપક્ષની જવાબદારી છે કે સરકાર પાસેથી જનતા વતી સવાલો પૂછવા અને જવાબ માંગવો, પરંતુ એના પર જ્યારે રાજકારણ થવા લાગે ત્યારે સ્વાભાવિક લોકોના મનમાં એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ સમય જે છે તે રાજકારણ કરવાનો નથી. તમે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા તેમાં ઘણા બધા મુદ્દાઓમાં જનતાના મનમાં પણ આ થયું છે અને સત્તાપક્ષ પણ ખેર તમારી સામે અનેક સવાલો ઉપસ્થિત કરી જ રહ્યું છે. સવાલ પૂછો પરંતુ સમય સમજવો જોઈએ, એ જે વાત છે એ કદાચ ભૂલાઈ રહી છે. તરુણબેન, તમારા સવાલનો સચોટ જવાબ આપવા માંગીશ, પરંતુ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આના પહેલા પણ જયારે આ વિષયને લઈને આપણે ડિબેટ કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે હું પોતે પણ એક પૂર પીડિત છું. તમે જે દ્રશ્યો આ બે સ્ક્રીનની વચ્ચે બતાવી રહ્યા છો એ દ્રશ્યો આપણે જયારે સ્ક્રીન ઉપર જોઈએ છે ત્યારે કંઈક અલગ ફિલિંગ આવતું અને એને જયારે નજીકથી જોયું હોય ત્યારે કંઈક અલગ ફિલિંગ આવતું. આ દ્રશ્યો વેપારીઓથી લઈને આમ લોકો, મધ્યમ વર્ગ, ગરીબોની જે ઘર વખરી વેપારીઓનું જે ગંભીર નુકસાન અમે અમારી આંખોથી જોયું છે. તોરલભાઈ, સાથે સાથે હું મારા મોટા ભાઈ યજ્ઞેશભાઈને એ પણ કહેવા માંગીશ કે સારું થયું તમે ગુજરાતની જનતાને અને વડોદરાની જનતાને વળતર અને સહાયતા વિશેનો ડિફરન્સ બતાવી દીધો. પહેલી વખત અમને જાણવા મળ્યું કે વળતર અને સહાયતા કોને કહેવાય. પરંતુ મારા યજ્ઞેશભાઈને હું એ પણ કહેવા માંગીશ કે યજ્ઞેશભાઈ, જયારે મારા ઘરનો કાચ કોઈ કુદરતી આફતના કારણે તૂટી જાય ને ત્યારે અમે સહાયતાની ડિમાન્ડ કરતા હોઈએ, ત્યારે અમે એવું કહેતા હોય કે અમને કંઈક સપોર્ટ કરો. પરંતુ જયારે કોઈ વ્યક્તિ આવીને ઘરનો કાચ તોડી નાખતો હોય ને ત્યારે એ વ્યક્તિએ જેનો કાચ તોડ્યો એને વળતર આપવું પડતું હોય. ઇટ્સ કોલ્ડ કમ્પન્સેશન. એટલે સ્પેસિફિકલી આ જે માનવ સર્જિત પૂર, ભારતીય જનતા પાર્ટી સર્જિત પૂર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જિત પૂર જે હતું ને એના કારણે જે નુકસાન થયું છે ને એટલા માટે અમે વડોદરાની જનતા તરીકે તમારી જોડેથી વળતર માંગી રહ્યા છે, સહાયતા નથી માંગી રહ્યા. કારણ કે આ મેન મેડ ડિઝાસ્ટર હતો. આ તમારી ભૂલોના કારણે થયેલો ડિઝાસ્ટર હતો. હજી પણ તોરલબેન, હું ખૂબ જ સ્પેસિફિક અને રિસ્પોન્સિબિલિટી કહી રહ્યો છું કે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો હતો કે વડોદરામાં જે મધ્યમ વર્ગ અને ગરીબોના જે ઇલેક્ટ્રોનિક્સ, ટીવી, ફ્રીજ આવે, 2 વ્હીલર આવે, કાર આવે કે જે લોકોના એન્જિન કવર નથી હોતા, જે લોકોના બિચારાના એન્જિન આખા ડૂબી ગયા, 4-4, 5-5 લાખ રૂપિયાનો એન્જિન રિપેરિંગનો ખર્ચો આવતો હોય છે, એ લોકોની લોન તો હજી ચાલુ જ છે. 70% વધુ લોકો એવા છે તોરલબેન જે લોકોની લોન, બેંકોની લોન હોય કે પછી કોઈ પણ ફાઇનાન્સ કંપનીઓ લોન તો ચાલુ જ છે. તો કેમ આજ સુધી મુખ્યમંત્રીશ્રીએ મને ઈમેલનો રિપ્લાય નથી કર્યો? મેં ડિમાન્ડ એવી કરી કે મુખ્યમંત્રીશ્રી કેન્દ્ર સરકારની સહાયતા લે, જે રીતે કોરોનામાં 9 મહિનાનું મોનેટોરિયમ પીરિયડ આપેલો, શું આપણી સરકાર કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરીને આ બેંકો પાસેથી આ તમામ મધ્યમ વર્ગ અને ગરીબોના 3 EMI માફી નથી કરાવી શકતા? માત્ર 3 EMI
જેનું 40,000નું ટીવી ગયું છે એના 3 EMI માફ થશે તો એના હાથમાં 8-9 હજાર રૂપિયા બચશે તો એ 8-9 હજાર રૂપિયામાં એટલીસ્ટ સેકન્ડ હેન્ડ ટીવી તો લાવી શકશે. પરંતુ હજી સુધી માનનીય મુખ્યમંત્રીશ્રીનો મને રિપ્લાય ના આપતા, હું વિરોધ પક્ષનો વ્યક્તિ છું એટલે મને ના આપતા મુખ્યમંત્રીશ્રી, પણ ગુજરાતની જનતા, વડોદરાની જનતાને તો રિપ્લાય કરી દો કે તમે કેન્દ્ર સરકારની આ સહાયતા લઈ શકો છો કે નહીં. સહાયતા ફરી શબ્દ વાપરી રહ્યો છું. તમારે તો ખાલી સહાયતા જ લેવાની છે. તમારે ગુજરાત સરકારના ટ્રેઝરીમાંથી પૈસા આપવાની મેં ડિમાન્ડ કરી જ નથી. પણ આ વેલિડ મેટર ઉપર પણ કોઈ રિપ્લાય નથી આવી રહ્યો. તો મારે સમજવાની વાત, અત્યારે વડોદરામાં કોઈ પણ ચૂંટણી નથી તોરલબેન. કોંગ્રેસને કોઈ રાજકારણ કરવાની જરૂર નથી કોઈ લોકસભાની ચૂંટણી, નથી કોઈ કોર્પોરેશનની ચૂંટણી, નથી કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી. અમે જે પણ કોઈ ડિમાન્ડ કરી છે એ ડિમાન્ડ, ધારો કે અમે 2500 રૂપિયાની ઘર વકરી તમે આપી રહ્યા છો સરકાર તરીકે, એમાં અમે 10 થી 15,000 રૂપિયાની ડિમાન્ડ કરી છે. મેં જે 3 EMI નો આપને એક્ઝામ્પલ આપ્યો, જો આ બધું થાય છે તો ફાયદો કોને થવાનો છે? વડોદરાની જનતાને જ થવાનો છે ને. 30 વર્ષથી તો વડોદરામાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ તમામ જે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે એ તમામ લોકો એવું પણ સાથે સાથે બોલી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સાહેબના નામે મતો આપીને અમે બહુ મોટી ભૂલ કરી, આજે અમારા પડખે કોઈ નથી ઉભું. તો એ ફાયદો કોને થશે? જો તમે વ્યવસ્થિત પ્લાનિંગથી તમે વળતર ચૂકવવાનું ચાલુ કરશો તો એ ભાજપને ફાયદો છે. અમે કોઈ ફાયદો નુકસાન અત્યારે હાલની પરિસ્થિતિમાં વિચારી જ નથી રહ્યા તોરલબેન. સાથે સાથે યજ્ઞેશભાઈ, મારા મોટાભાઈ, એ પણ જવાબ આપી દે કે કેમ તમે 11 મૃતકોને ભૂલી જાઓ છો? જે 11 લોકોના મૃત્યુ થયા, તમે આજ સુધી એમને 1 પણ રૂપિયાનું નથી વળતર આપ્યું, નથી સહાયતા આપી. શું એ લોકોના જીવની કોઈ વેલ્યુ નહીં? જે લોકોના પશુઓ ડૂબીને મરી ગયા, કોઈની ગાય ડૂબીને મરી ગઈ, કોઈની ભેંસ ડૂબીને મરી ગઈ, જેનો ધંધો વ્યાપાર દૂધના વેપાર ઉપર ચાલતો હતો, તમે એને પણ કોઈ વળતર આપવાની કે સહાયતા આપવાની વાત નથી કરી. એટલે આ ટોટલી અનપ્લાન્ડ પ્રોજેક્ટ ઉપર ડિસ્કશન થઈ રહ્યું છે તોરલબેન. ભારતીય જનતા પાર્ટીની મનસા માત્ર ને માત્ર જનતાનો જે આક્રોશ છે એને હેમખેમ કરીને જનતાને લોલીપોપ આપીને શાંત કરવાની છે. હકીકતમાં કોઈ પણ પ્રકારની સહાયતા વળતર આપવાનો નથી. ઠીક છે, એક નાનકડા બ્રેકમાંથી આપણે રોકાઈએ. બ્રેક બાદ યજ્ઞેશભાઈ પાસેથી આનો જવાબ લઈશું. મહામંથનમાં સમય છે બ્રેકનો. જિલ્લામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂરમાં ડૂબ્યા પછી સહાયની માંગ કરવામાં આવી, સહાયની જાહેરાત કરવામાં આવી, પરંતુ હવે આખો આ મુદ્દો જે છે તે રાજકારણના રંગમાં રંગાઈ ચૂક્યો છે તેવું કહીશું તો અતિશયોક્તિ નથી. આજ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. યજ્ઞેશભાઈ, પરેશભાઈએ જે વાત કરી છે, નિશાંતભાઈના સવાલોના પણ જવાબ તો બેશક તમે આપશો જ અને એ અપેક્ષા રાખતા પણ હશે, પરંતુ મારે એ પણ સમજવું છે પરેશભાઈએ જે તમને સવાલ કર્યા હતા, પરેશભાઈએ જે માંગ કરી હતી, એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા કે એક તો જાહેરાત કરી છે, જે રજૂઆત એ લોકો તરફથી કરવામાં આવી હતી તે ધ્યાને લેવામાં નથી આવી, એને વધુ સરળ કરવાની જરૂર છે, પારદર્શી કરવાની જરૂર છે. વેદનાને તમે સમજો છો, પરંતુ એ લોકો કન્વિન્સ નથી થયા, એ કન્વિન્સ કરવાની જરૂર છે, એમ લાગે છે આપને? ચોક્કસ. આજે સહાયની જાહેરાત કરવામાં આવી, સાથે સાથે એ પણ જાહેરાત કરવામાં આવી કે એ કોઈ પણ ઓથેન્ટિક વ્યક્તિ કોણ, સહાય આપવી બરોબર છે, પણ ઓથેન્ટિક વ્યક્તિ કોણ તેના માટેના પુરાવાની પણ એક પરિપત્ર કરવામાં આવ્યો. અને એની સામે વેપારી મહામંડળે રજૂઆત કરી, ત્યાંના સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી, ત્યાંના નાગરિકોએ પણ રજૂઆત કરી, અને સરકાર આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જે પ્રમાણે સરકાર એના માટે પણ વિચાર્યું અને સરકાર એ પણ નિર્ણય લેવા જઈ રહી છે કે ભાઈ એમાંથી એના પુરાવાની જે સંખ્યા છે, જે માંગણી છે એ ઓછી કરવી અને માત્ર એને એક શું કહેવાય, એને આધાર એવો હોવો જોઈએ કે આ વ્યક્તિની આ વસ્તુની માલિકી હતી અને એની કિંમત આટલી થતી હતી કે જે સ્ક્વેર ફૂટ પ્રમાણે આપણે નક્કી કર્યું હોય કે જે હોય. કારણ કે આમાં માસમાં જયારે નુકસાન થયું હોય ને ત્યારે તોરલબેન એ વાત કરે નિશાંતભાઈ, તો કોઈ વ્યક્તિ લારી 2,000 રૂપિયાની પણ લાવ્યો હોય, કોઈ વ્યક્તિ લારી 1,000 રૂપિયાની સેકન્ડમાં પણ લાવ્યો હોય, અને કોઈ વ્યક્તિ બટાટા વેચતો હોય એ સસ્તા પણ હોય, અને કોઈ વ્યક્તિ બીજી વસ્તુ વેચતો હોય મોંઘી પણ હોય. એટલે દરેકને વસ્તુ એક નો સર્વે કરવો શક્ય નથી હોતો. ત્યારે માસમાં નુકસાન થતું હોય, માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એવું નથી કહેતી, પરંતુ કોઈ પણ સરકારો હોય ત્યારે માસમાં નુકસાન થતું હોય ત્યારે એનો લમસમ સર્વે થતો હોય છે અને એ પ્રમાણે એની સહાય ચૂકવવામાં આવતી હોય છે. વીમામાં કેવું છે કે વીમામાં તમે પ્રીમિયમ ભર્યું હોય, મારા ઘરની રાજ રચેલું એ 15 લાખ રૂપિયાનું છે અને 15 લાખનું પ્રીમિયમ ભરતો હોઉં તો વીમા એનું વળતર 15 લાખ પ્રમાણે ચૂકવે. અને રાજેશભાઈના ઘરમાં જે કરું એ 5 કરોડનું મિલકતનું છે તો રાજેશભાઈ 5 કરોડ પ્રમાણે પ્રીમિયમ ભરતા હોય તેનું 5 કરોડનું વળતર ચૂકવે, એ વળતર છે. પરંતુ જયારે સરકાર જયારે માસમાં સહાય ચૂકવતી હોય, હું નિશાંતભાઈને એ નથી કહેવા માંગતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકારો હોય અને જ્યાં આવી કુદરતી આફત થઈ હોય કે જ્યાં આજે તમે જે માનવ સર્જિત કહેતા હોય પણ અત્યારે હાલ આફત છે,
ત્યારે આફત છે તો આફતની અંદર જયારે સરકાર એની સહાય ચૂકવતી હોય તો એના એક ધારાધોરણો ચોક્કસ હોય છે. પણ બીજું કે જે એમને તકલીફો પડી છે, જે આજે એમને રજૂઆત કરી વેપારી મહામંડળ તરફથી, ચોક્કસ એ રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવશે અને સરકાર એ તરફે વિચારી પણ રહી છે અને એની પણ એક જયારે ચૂકવવાની શરૂઆત થશે ત્યારે એ પણ જાહેરાત કરવામાં આવશે કે મિનિમમ પુરાવા લઈ અને એને ચૂકવવી. બીજું કે એના માટેના જે માત્ર મામલતદાર સર્વે કરે એ નથી હોતું. ડિઝાસ્ટરની ટીમ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને ગુજરાત સરકારની એની ટીમ હોય છે જેની અંદર આઈએસ કક્ષાના ઓફિસરો પણ હોય છે અને ટેકનિકલ જાણકારો પણ હોય છે. જ્યારે ખેડૂતોની અંદર સહાય ચૂકવવાની થતી હોય છે તો એના ખેતી અંગેના જાણકારો હોય છે, જ્યારે સિટી હોય વેપારીનું હોય તો એના જાણકારો હોય છે અને એ પ્રમાણે નક્કી થઈ અને એની સહાય ચૂકવાતી હોય છે. બીજું કે નિશાંતભાઈ એ પણ વાત કરી રહ્યા છે કે વળતર જોઈએ, આ જોઈએ, જે જોઈએ, પરંતુ ચોક્કસ છે વિરોધ પક્ષ છે બધી જ માંગણી કરશે. કારણ કે વિરોધ પક્ષને આજે આ એમની જોડે અત્યારે બહાનું છે પ્રજાના વાલા થવાનું. કારણ કે પરંતુ એ છે કે એમને કેમ એમની સાથે પ્રજા નથી આવતી એ એમણે વિચારવાનું. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ ખેસ પહેરી અને જ્યારે આ જન આક્રોશ રેલી કરતા હોય, એક પણ પ્રજાનો જે સામાન્ય પ્રજા એની અંદર દેખાતી ન હોય પૂરપીડિતમાંની, ત્યારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ ખેસ પહેરી ન્યાયયાત્રા કરતા હોય અને એક પણ એમાં કોઈ જેને નુકસાન થયું હતું કે જેના કુટુંબમાંથી લોકો આજે મોતને ભેટ્યા હતા, બિચારા ભોળા ભૂલકાઓ જે મોતને ભેટ્યા હતા, અને એના માટે લાગણી અમને પણ છે, દરેકને છે. પણ આજે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ક્યારે પણ આ વસ્તુની કોઈને કઈ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રજાની પડખે ઉભી રહી છે. નહીં કે આવી કોઈ રેલીઓ કાઢવી, નહીં કે આવી કોઈ દેખાડા કરવા. તમે પ્રજાની સાથે જાઓ. બીજું કે સરકાર તમને એવું લાગે કે ના સહાય ઓછી છે કે તમને એવું કે તો તમે સરકાર સાથે બેસો, ચર્ચા કરો. કોઈ એને તમે કોઈ ફોર્મ્યુલા બતાવો કે આ ફોર્મ્યુલા છે કે આ છે, એ તમે એની સાથે ચર્ચા. માત્ર ને માત્ર વિરોધ કરવો, માત્ર ને માત્ર ટીવી ઉપર આવવું, માત્ર ને માત્ર હોડી લઈને રેલી કાઢવી, માત્ર ને માત્ર કોઈ પણ એક શબ્દને પકડી અને એના માટે રેલી કરીને દરેક શબ્દની પાછળ રાજકારણ ન હોય. બીજું કે જ્યારે આવા પ્રસંગો હોય કે જે કોઈ પણનો આજે ત્યાંનો રાજકોટનો પ્રસંગ હતો કે મોરબીનો પ્રસંગ હતો, એવા પ્રસંગો હોય એ દુઃખદ પ્રસંગો કહી શકાય. એના માટે સંવેદના દરેકને છે. તો એ સંવેદનાની પાછળ, એના મોતની પાછળ કોઈ દિવસ રાજકારણ ન કરાય. એની અંદર એના સપોર્ટમાં, સિસ્ટમમાં ઉભા રહેવાય. અને બીજું કે અમે તમને એવું નથી કહેતા તમે અમારા સપોર્ટમાં ઉભા રહો, પણ પ્રજાની પડખે ઉભા રહેશો તો પ્રજા પણ ભૂતકાળમાં તમને યાદ કરશે. એવી અમારી આ તમને વિનંતી છે. નિશાંતભાઈ કંઈ કહેવા માંગતા હો તો ઝડપથી આપ 1 મિનિટમાં આપની વાત મૂકી શકો છો, પછી રાજેશભાઈની ફાઇનલ કમેન્ટ જોઈએ છે મારે. ના વેરી વેરી ક્વિકલી તોરલબેન, આ 2,500 થી વધારે આપ જે બહેનો જોઈ રહ્યા છો અને જે પૂર પીડિતો આવ્યા હતા જેના દ્રશ્યો આખો દિવસ વીટીવીના માધ્યમ દ્વારા જોવા મળ્યા છે, એટલે માનનીય મોટાભાઈ યજ્ઞેશભાઈને કહેવા માંગુ છું કે જનતા અમારી જોડે આ જન આક્રોશ રેલીમાં એટલી મોટી સંખ્યામાં હતી જે કદાચ તમે એક્સપેક્ટેશન પણ નહીં રાખ્યું હોય. એટલે તમે એક વખત ખાલી જે પણ કોઈ જગ્યા ઉપર તમને વિડીયો જોવા મળતો હોય વિડીયો જોઈ લેજો. કોંગ્રેસનું કામ અત્યારે ખાલી ને ખાલી વિરોધ પક્ષની ભૂમિકાથી ઠીક છે, વડોદરાની જનતાને હક્કો અપાવવાનું છે, ન્યાય અપાવવાનું છે. એનાથી આગળ વિશેષ કોઈ રાજકારણ અમે વિચારી નથી રહ્યા, નથી પ્લાન કરી રહ્યા. પણ તમે પ્રોપર વેથી પ્લાન કરી દીધું કે કોંગ્રેસનું પ્રેશર આવ્યું, જન આક્રોશ રેલી સક્સેસફુલી આટલી મોટી જનતા જે પૂર પીડિતો હતા એ કોંગ્રેસ જોડે જોડાયા અને તમારે પ્રેસ કોન્ફરન્સ કરીને તમારે પ્રેશરમાં આવીને સહાયતા ડિક્લેર કરવી પડી. એટલે તમારે વિચારવાનું છે કે બેકફાયર પોલિટિકલી તમને કઈ જગ્યા ઉપર થઈ રહ્યું છે, તમારી ભૂલો તમારે સુધારવાની છે. ખાલી કઈ નહીં તો દબાણો તોડવાનું ચાલુ કરાવી આપજો યજ્ઞેશભાઈ. અમને જો દબાણો તોડવાનું ચાલુ કરાવી આપશો ને તો તમારા માટે આગામી સમયમાં સારું છે. અમે તો સામેથી કહીએ છીએ, અમે કોઈ રાજકારણ કરવા નથી માંગતા, જનતાની સહાયતા જ કરવા માંગીએ છીએ. ઠીક છે. રાજેશભાઈ, ફાઇનલ કમેન્ટ આપની આખા મુદ્દા પર. એટલે જે પુરાવાની એની વાત છે, તો હવે લગભગ બધું ડિજિટલ છે. ગુમાસ્તા ધારો પણ ઓનલાઈન આવે છે, ફોર્મ સી લેવું હોય તો પણ એ ઓનલાઈન આવે છે, ફાયર એનઓસી પણ ઓનલાઈન હોય છે. એટલે મ્યુનિસિપાલિટીએ જે છે જે તે દુકાનદારનું એના પોર્ટલની અંદર જોઈ લે કે ભાઈ કદાચ પાણીમાં ડૂબી ગઈ છે દુકાન, તો ત્યાંથી એને એના પુરાવા મળી રહે છે. આધાર કાર્ડ પણ હવે જે છે એ ડિજિટલ થઈ ગયેલા છે. એટલે જે પ્રાથમિક પુરાવા હોય, સાબિતી શું જોઈએ કે આ વ્યક્તિની આ દુકાન છે કે કેમ. બીજો એક રસ્તો એનો પણ છે કે જે યજ્ઞેશભાઈએ કીધું કે કોઈ વેપારી છે તેના માલ સામાન જે છે એની ક્યાંક બેંકમાં લોન લીધી હશે, તેનું સ્ટોક પત્રક હશે, તો એ સ્ટોક પત્રક ઉપરથી તમે અંદાજ કાઢી શકો કે ભાઈ આની દુકાનમાં આટલો માલ હશે. કાં તો એને ઇન્સ્યોરન્સ પોલિસી એના માલની લીધી હશે, તો એ એક જે છે એ એની સાબિતી છે કે આની પાસે આટલો માલ હશે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એના માટે આ જે કરવાનું થાય એ એક સમય માંગેલી એવી પ્રક્રિયા છે. અને એટલે કોંગ્રેસના મિત્ર જે કહી રહ્યા છે કે આજે અમે રેલી કરીને એટલે એ લોકો મજબૂર થયા,
પણ એ રેલી કરીને આ લોકો મજબૂર થયા, પણ એમાં ફાયદો જેટલો પણ થયો એટલો સહાય થઈ કે વળતર થયું એ ફાયદો પ્રજાને થયો છે. બસ આવો ફાયદો બંને મિત્રો ભેગા થઈને પ્રજાને અપાવતા રહે અને એમાંથી રાજકીય ફાયદો લઈ લેતા આપણને કશો વાંધો નથી. આખરે જનતાના હિતમાં કશું થાય છે તો જેના પ્રયાસોથી થયું, જનતાના હિતમાં કંઈ થયું તો એ સારું છે. આપણે આ ચર્ચામાં અટકીએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. આફત આવી, વિપદા આવી છે, પરંતુ હવે તેને અવસરમાં ન ફેરવીને રાજકારણીઓએ, રાજકીય પક્ષોએ ખરેખર જનતાનું જ હિત વિચારવું જોઈએ, જનતાના પક્ષમાં વિચારવું જોઈએ. સહાયના નામે જે રાજકારણ થઈ રહ્યું છે તે રાજકારણ ન થવું જોઈએ. બેશક આ ચર્ચાના અંતે એક વાત સામે આવી રહી છે, જે વેપારી મંડળના મિત્રએ જણાવી છે કે થોડું સરળીકરણ કરવાની જરૂર છે. જો સહાય ચૂકવી રહ્યા છો તો થોડું સરળ કરો, સાથે જ ખૂબ પારદર્શી કરો, કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સહાય તો ચૂકવવામાં આવે છે, પરંતુ એ સહાય જેને ચૂકવવામાં આવતી હોય છે તેના સુધી એ સહાય પહોંચતી જ નથી. તે દિશામાં પણ સરકારે હવે વિચારવું પડશે. મહામંથનમાં આજે બસ આટલું જ. કાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.